નમસ્કાર મિત્રો, હસમુખ ભટિયા યુટ્યુબ ચેનલની અંદર દરેક લોકોનું હાર્દિક સ્વાગત છે। ત્યારે ચૂંટણી પતી ગઈ છે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની, પણ ચૂંટણીની અંદર જીતને હાર તો થયા કરતી હોય છે, પણ દરેક લોકોને ગામની અંદર જે આપણા ગામની એકતા હોય છે એ અકબંધ રહે, આપણી ગામની અંદર જે ભાઈચારાની ભાવના છે એ અકબંધ રહે, એટલા માટે આપણે પ્રયત્નો કરવાના છે। કેમ કે ચૂંટણીની અંદર હાર જીત થવી એ આપણા દરેક લોકોને ખ્યાલ છે કે ગમે એટલા ઉમેદવારો હોય એમાંથી ફક્ત ને ફક્ત એક જ ઉમેદવાર જીતતો હોય છે। એટલે ભાઈચારાની ભાવના રહે અને ગામની એકતા અકબંધ રહે, એટલા માટે આપણે લોકોને જાગૃત કરતા હોઈએ છીએ। અમારા સોનેદ ગામની એકતા પણ અકબંધ રહી છે, કેમ કે ભાજપમાંથી સુરસિંગભાઈ ઠાકોર ચૂંટણી લડ્યા હતા અને કોંગ્રેસમાંથી અમારે મફાભાઈ ઠાકોર ચૂંટણી લડ્યા હતા। પણ જ્યારે પણ ચૂંટણી મતદાન હતું ત્યારે પણ અમે લોકોને સલાહ આપી હતી, ત્યારે પણ મેં કીધું હતું મીડિયાના માધ્યમથી કે ચૂંટણી છે તો હાર જીત થવાની અને રહેવાની, પણ ભાઈચારાની ભાવના છે એ અકબંધ રહેવી જોઈએ, અને એ અમારા સોનેદ ગામે સાર્થક કરી બતાવ્યું। તમે બધાએ વિડીયોની અંદર પણ જોયું હશે, ફોટોની અંદર પણ જોયું હશે, કેમ કે જ્યારે સુરસિંગભાઈ ઠાકોર એ ભાજપના ઉમેદવાર હતા અને કોંગ્રેસના ઉમેદવાર મફાભાઈ હતા, જ્યારે ચૂંટણીનું પરિણામ આવ્યું ત્યારે કોંગ્રેસના ઉમેદવારની જીત થઈ હતી, કેમ કે 85 વોટથી કોંગ્રેસના ઉમેદવાર મફાભાઈ જીત્યા હતા। અને જીત્યા પછી ગામમાં આવી અને પોતે પણ મફાભાઈ પણ સામેથી સુરસિંગભાઈને મળવા ગયા હતા અને મફાભાઈ પણ તેમને મળવા માટે આતુરતાથી રાહ જોઈ હતી, અને મફાભાઈ અને સુરસિંગભાઈ બંને ઉમેદવારો સાથે મળી અને એકાબીજાને જે જીતેલા ઉમેદવારને હાર્દિક શુભેચ્છાઓ પણ આપી હતી અને એકાબીજાએ એકતા દર્શાવી હતી કે હાર જીત તો થયા કરે છે, પણ આપણા ગામની જે એકતા છે, આપણા ગામની જે અંદર ભાઈચારાની ભાવના છે એ અકબંધ રહેવી જોઈએ, એનું એક મોટું ઉદાહરણ પૂરું પાડ્યું છે। તમે બધાએ ફોટોની અંદર પણ જોયું હશે, વિડીયોની અંદર પણ જોયું હશે કે બંને જ ઉમેદવારો ઠાકોર સમાજના હતા, પણ કોંગ્રેસની જીત થઈ હતી તાલુકા પંચાયત સીટ ઉપર, ત્યારે જે ભાજપના ઉમેદવાર હતા તે સુરસિંગભાઈની હાર થઈ હતી, તેમ છતાં સુરસિંગભાઈ પણ સામેથી મળવા ગયા હતા અને કોંગ્રેસના ઉમેદવાર પણ તેમને સામેથી મળવા માટે ગયા હતા અને બંને બાથ ભીડી અને એકતાનું પ્રતીક દર્શાવ્યું હતું, અને જે જીતેલા ઉમેદવાર મફાભાઈને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી હતી અને તેમને બાથ ભીડીને રામ રામ કર્યા હતા, અને એમના તમે બધા લોકોએ જોયું એટલે કે એકતાનું પ્રતીક જે જોયું ગામ સોનેદની અંદર પણ જોવા મળી રહ્યું છે। એટલે આવીને આવી એકતાની ભાવના અને અકબંધ રહે તે માટે દરેક સમાજને નમ્ર અપીલ છે કે સાથ સહયોગ આપજો। ચૂંટણી આવશે જશે, પણ આપણા ગામની જે ભાઈચારાની ભાવ છે, જે ભાઈચારાની ભાવના છે, જે ભાઈચારાની એકતા છે તે અકબંધ રહે, એટલા માટે વિડીયો બનાવ્યો છે તો શેર કરજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો તેવી આશા રાખું છું। જય હિન્દ, જય ભારત, જય સંવિધાન।